આપણે ગઈકાલે ચિંતન કરેલું કે 10મો સ્કંદ અધ્યાય 3 શ્રી સુબોધગીરીજી અનુસાર આપણે જોઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે ગઈકાલે દેવકીજીની સ્તુતિ જે છે એ આપણે પહેલા તો જોઈ. એમાં છે ને એક વસ્તુ રહી ગઈ છે જે મારા પછી ધ્યાનમાં આવી. દેવકીજીની સ્તુતિમાં આપણે જો બધાને યાદ હોય તો એક શ્લોક એવો પણ જોયો હતો જેની અંદર આપણે પેલું અષ્ટપદી, જેમને 8 વાર કાલ પાછો ખસેડ્યો, બહુ પ્રભુની કૃપા હોય એને જ પ્રભુના ચરણારવિંદ પ્રાપ્ત થાય, આપણે જોયું હતું જેને યાદ હોય એને. એની એ શ્લોકની અંદર સુબોધનીજીમાં જે મહાપ્રભુજી જે છે એ પ્રભુના ચરણારવિંદના પણ 3 જે છે એ પ્રકાર બતાવી રહ્યા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. પ્રભુના ચરણારવિંદના પણ 3 ભાવ બતાવી રહ્યા છે. એ જ શ્લોકમાં હું શ્લોક નંબર કહી દઉં, 27મો. એ 27મા શ્લોકમાં આપણે ગઈકાલે કે જે પ્રભુના ભક્તો છે એનાથી પણ મૃત્યુ જે છે કે કાલ છે એ ભાગે છે. જોયું હતું ને આપણે ગઈકાલે કે આ સંસારમાં બધા જીવો મૃત્યુથી જ ડરે, પણ જેને ભગવાનનું ચરણારવિંદ જેને પ્રાપ્ત થઈ ગયું છે એનાથી તો કાલ પણ બીતો રહે છે. આપણે આવું કંઈક દેવકીજીએ કીધું હતું. અને એમાં કીધું હતું કે જેને પ્રભુના ચરણારવિંદનું પ્રાપ્તિ થઈ છે એવા ભક્તો. તો ત્યાં મહાપ્રભુજી સુબોધનીજીની અંદર શ્રી પ્રભુના ચરણારવિંદના પણ જે છે એ 3 પ્રકાર બતાવે છે. સૌથી પહેલું તો આધિભૌતિક ચરણારવિંદ. પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ કયા છે? જે લખતા હોય લખી લેજો. જે પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ કયા છે? તો એ છે સત્સંગ અને શ્રીમદ ભાગવત. શ્રી મહાપ્રભુજી શ્રી પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ, આધિભૌતિક ચરણ કયા બતાવી રહ્યા છે? તો સત્સંગ અને શ્રીમદ ભાગવત. હવે આપણને આધિભૌતિક શું એટલે ખબર છે, બરાબર? હવે બધાને ખબર છે કે જેને આપણે નરી દ્રષ્ટિથી જોઈ શકીએ, બરાબર? એને કહેવાય આધિભૌતિક. તો સત્સંગ અને શ્રીમદ ભાગવત. તો જો આપણે તો સત્સંગમાં જ શ્રીમદ ભાગવતજી લઈ રહ્યા છીએ, તો આપણે તો પ્રભુના આધિભૌતિક ચરણારવિંદના જ આશ્રયમાં છીએ, બરાબર? તો કેવી સુંદર વાત છે. તો સત્સંગ અને શ્રીમદ ભાગવત અને શ્રી મહાપ્રભુજી પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ કહી રહ્યા છે, બરાબર? હવે જો આપણે ત્યાં 252 ભગવદીયની અંદર સત્સંગ કોને કહેવાય, સત્સંગમાં કેવો ભાવ હોવો જોઈએ, એના માટે બહુ સુંદર એક વૈષ્ણવના વાર્તાજી આવે છે. અને ઘણા બધા વૈષ્ણવના વાર્તાજીમાં પણ એ આવે છે કે એ સમય શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયે સત્સંગ માટે બહુ દૂર દૂર જવું પડતું. ગામોના ગામો પસાર કરીને બીજા ગામમાં કોઈ વૈષ્ણવ હોય, પોતાના ગામમાં વૈષ્ણવ ન હોય, ક્યાંય બીજે મંડળી થતી હોય, તો કોઈ પણ પ્રકારના ઋતુઓનો, સમયનો જે છે એ બધું જ ભૂલીને વૈષ્ણવો પગપાળા, પહેલા તો કોઈ સાધનો પણ નહોતા, તો પગપાળા સત્સંગ માટે પ્રયત્ન કરતા કે અનેક અનેક ગામોમાં પોતે જતા રાત્રે અને પછી પાછા આવી જતા, કારણ કે બીજા દિવસે તો પાછું સેવામાં પહોંચવાનું હોય. ઘણા વૈષ્ણવોની વાર્તામાં તો એવું આવે છે કે અડધી રાત્રે પેલો બ્રહ્મ રાક્ષસ મળે કે હું તને ખાઈ જઉં, અને પછી ત્યાં કે મને તું સત્સંગમાં જવા દે, પાછા વળીને પછી જ્યારે હું આવું ત્યારે તું મને એ કરજે. એવા ઘણી બધી વાર્તાજીઓમાં આવે છે. એક વાર્તાજીઓમાં તો કેવલ જેને જે ભગવદીયને કેવલ સત્સંગનો નિયમ છે, કેવલ ને કેવલ સત્સંગનો નિયમ છે કે કંઈ પણ થાય પણ મારો સત્સંગ ન છૂટે. અને જેમને અત્યંત બુખાર આવે છે, તાવ આવે છે, તો પણ એ પોતાનો સત્સંગ છોડતા નથી. અને જ્યારે એમની વૃદ્ધાવસ્થા થાય છે ત્યારે 3 દિવસ સુધી સત્સંગમાં જઈ શકતા નથી, તો બધા ભગવદીઓ એમના ઘરે આવે છે ત્યારે બહુ પ્રસન્ન થઈને એવું જ માગે છે કે આપ સર્વ ભગવદીઓ મળીને મને એવી જ મારા પર કૃપા કરો, એવા આશીર્વાદ આપો કે સત્સંગ ના છૂટે. આ બધી જ વાર્તાઓ 252 ભગવદીઓની અંદર આવે છે. અલગ અલગ બધી વાર્તાજીઓ છે, પણ આ બધી જ વાર્તાજીઓ આવે છે. જેમને પણ 252 ભગવદીયના વાર્તાજી નું ચિંતન કર્યું હશે, કે સાંભળ્યા હશે, કે એકાદ વાર પણ જો વાંચ્યા હશે, એમને આ ખબર હશે કે સત્સંગ બડો પદાર્થ છે.
રણછોડલાલજી મહારાજ પણ પોતાના વચનામૃતમાં આજ્ઞા કરે કે સત્સંગ બડો પદાર્થ છે, સત્સંગ બહુ મોટો પ્રકાર છે, એને સાધારણ ન સમજવો. કારણ કે મંડલ મધ્ય બિરાજત ગિરિધર, મંડલ મધ્ય બિરાજત ગિરિધર. પ્રભુને જ્યાં પોતાના ગુણગાન ગવાતા હોય, જ્યાં પોતાના ભક્તોનો યશ ગવાતો હોય, જ્યાં પોતાનો યશ ગવાતો હોય, એ સાંભળવો બહુ પ્રિય છે, અતિશય પ્રિય છે. એટલે પ્રભુ ત્યાં અવશ્ય પધારે છે. એટલે ઘણા એવું કે આજે તો બહુ આનંદ આવ્યો સત્સંગમાં, અહીંયાનો નહીં પણ કદાચ બધે બી. તો એનું કારણ જે છે, કારણ કે ભગવાન આનંદાત્મક. આપણે પહેલા પણ જોયું હતું ભગવાનનું સ્વરૂપ શું છે? આનંદાત્મક છે. ભગવાન લૌકિક નથી. પ્રભુનું જે સ્વરૂપ છે એ આનંદનું સ્વરૂપ છે. એટલે આનંદ આવ્યો એનો અર્થ જ એ થયો કે પ્રભુના સ્વરૂપનો અનુભવ થયો. ભગવદ આનંદ આ લૌકિક આનંદ નથી. જે આપણે કોઈના લગ્નમાં જઈએ કે ક્યાંય કઈક લૌકિક પ્રસંગોમાં જઈએ તો ત્યાં પણ આનંદ આવે, પણ એ ક્ષણિક છે, એ ક્ષણભંગુર છે, એ કાયમી રહેતો નથી. જ્યારે સેવાનો આનંદ જે છે, સત્સંગનો જે આનંદ છે, સ્મરણનો જે આનંદ છે, એ શાશ્વત આનંદ છે. કારણ કે એ ભગવદ આનંદ છે. એટલે એ જે સત્સંગ જે છે એ પ્રભુના આધિભૌતિક ચરણારવિંદ રૂપ છે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. તો એટલા માટે આનંદ આવે છે. તો અહીંયા મહાપ્રભુજીએ સત્સંગ અને શ્રીમદ ભાગવત આ બે જે છે આધિભૌતિક ચરણ બતાવ્યું. એટલે જ સત્સંગને ક્યારે પણ જે છે, આપણે ત્યાં યમુનાજીના પદમાં પણ બહુ સુંદર એક શબ્દ આવે છે. કોઈને ધ્યાનમાં આવ્યું છે કે નહીં ખબર નહીં. યમુનાજીના પદમાં એવું આવે છે, તિહારે ગુણ સુનંદકો લાલગીરી ધરણ પિય આય સન્મુખતા કે બિરાજ. એટલે જ્યાં બધા ભગવદીઓ ભેગા થઈને, કૃષ્ણદાસજીનું આ પદ છે, જ્યાં બધા ભગવદીઓ ભેગા થઈને હે યમુનેજી, હે મહારાણી જો આપની વાત કરે કે ભગવદ ચર્ચા કરે, તો તિહારે ગુણ સુનંદકો લાલગીરી ધરણ પિય આય સન્મુખતા કે બિરાજ. એની સન્મુખ આવીને બિરાજે છે. અને સન્મુખ આવીને બિરાજે તો શું થાય? સિંહ ચિન્હ કાજતા કે જુ સગરે સરત જાય કે મિલત બ્રજ બધું સમાજ. એવા શબ્દો છે, તમે ક્યારેક સપનામાં વિચારો તો ખરીએ. આપણે ક્યારેક સિંહ ચિન્હ કાજતા કે સગરે સરે, બીજું કશું કરવાની જરૂર રહેતી નથી. સિંહ ચિન્હ કાજ, તેના બધા જ મનોરથો એ જ સમયે પૂર્ણ થઈ જાય છે. સિંહ ચિન્હ કાજતા કે સગરે સરે જાય કે મિલત બ્રજ બધું સમાજ. અને એ જીવનો સીધો જ અંગીકાર વ્રજવધુઓના યુથમાં થઈ જાય છે. તો કેવી સત્સંગ કેટલો મોટો પદાર્થ છે. કઈ અહીંયા બહુ મોટી સેવાથી કે કઈ બહુ મોટા વિશેષ જે છે આરાધનથી કે કોઈ એવા વિશેષ અનુષ્ઠાનથી નથી પ્રસન્ન થયા. કેવલ શું કીધું કે જ્યારે આપણા ગુણગાન જે બધા ભક્તો મળીને કરે, તો તિયછીન એ જ ક્ષણે શ્રી ગોવર્ધન ધરણ એ ભક્તની સન્મુખ પધારે છે. હવે પ્રભુ સન્મુખ પધારે તો પ્રભુ કઈ સાક્ષાત જ દર્શન આપે એવું ના હોય. પ્રભુના અલગ અલગ સ્વરૂપ છે. તો જ્યારે સત્સંગમાં આનંદની અનુભૂતિ થાય, તો આનંદ પણ ભગવાનનું સ્વરૂપ છે. તો ત્યારે સમજવું કે આજે આપણને ભગવદ સ્વરૂપની અનુભવ થઈ ગયો. જ્યારે આપણને સત્સંગમાં કે સેવામાં આનંદ થાય, રોમાંચ થાય, તો સમજવું કે આજે આપણો અંગીકાર પ્રભુએ કર્યો. કારણ કે આનંદ જે છે એ ભગવાનનું સ્વરૂપ છે. આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રની અંદર આનંદાય નમ, પરમાનંદાય નમ, પૂર્ણાનંદાય નમ એમ કરીને 3 નામો શ્રી ગુસાઈજીએ બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીના. તો આનંદ, પરમાનંદ, પૂર્ણાનંદ સ્વરૂપ જે છે એ સ્વયં શ્રી મહાપ્રભુજી છે. એટલે આનંદ આવે એ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનો કૃપાનો અનુભવ છે, ભગવત સ્વરૂપનો અનુભવ છે. તો આનંદ આવો બહુ મોટી વસ્તુ છે. એટલે સ્વયશોગાન સંદૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, જે મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે, જે પોતાના યશોગાન એટલે ભગવત યશોગાન સાંભળીને અતિ પ્રસન્ન થઈને ભક્તના હૃદય કમલ પર બિરાજમાન થઈ જાય છે. જેને મોટા મોટા ઋષિ મુનિઓ જ્ઞાન યોગ તપ ધ્યાનથી પણ જેને પામી શકતા નથી, એ કેવલ અને કેવલ ભગવદ ગુણગાન કરવા માત્રથી એ હૃદયમાં પ્રગટ થઈ જાય છે. તો સત્સંગ કેટલો મોટો પદાર્થ થયો. એટલે ક્યારે પણ એને સાધારણ ન સમજવું. એટલે જ આ મને તો એટલે જ મેં કીધું ને કે ગમે છે કે જેને ખરેખર સત્સંગની તાલાવેલી હોય એ જોડાઈ શકે. જેને
ચાલાવેલી જ ન હોય તો પછી એ તો એ વિડીયો પણ જોઈ શકે કે કોઈ બી રીતે કરી શકે, પણ આ જો તાલાવેલી હતી કે ના અમારે જોડાવું છે તો વહેલા આવીને જોડાઈ શકે. તો અહીંયા પણ એ જ વસ્તુ આવી કે જો અહીંયા મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત અને સત્સંગ જે છે આદિ ભૌતિક ચરણ કીધા. એટલે આ તો મને પણ હમણાં જ ધ્યાનમાં આવ્યું કે આપણા પર પ્રભુની કેવી કૃપા છે કે આપણે પ્રભુના આદિ ભૌતિક ચરણારવિંદમાં નિત્ય, કારણ કે આપણે તો સત્સંગમાં જ શ્રીમદ ભાગવતજી લઈ રહ્યા છે, શ્રી સુબોધનીજી લઈ રહ્યા છે, એટલે વિશેષ કૃપા છે. હવે આધ્યાત્મિક ચરણ લખો. આ જે થયા એ આદિ ભૌતિક ચરણ છે. હવે આધ્યાત્મિક ચરણ છે એ છે જ્ઞાન અને ભક્તિ. એ છે જ્ઞાન અને ભક્તિ. એ પ્રભુના આધ્યાત્મિક ચરણ થયા. અને આધિદૈવિક ચરણ કયા? કોણ કહેશે આધિદૈવિક ચરણ? હેન્ડ રેસ કરીને. આધિદૈવિક ચરણ કયા હશે હિનાબેન? સેવા અને સત્સંગ. સેવા સાક્ષાત પ્રભુનું દર્શન. શું? સાક્ષાત પ્રભુનું દર્શન. અવાજ નથી આવી. શું કરવું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. શ્યામ મહેશ. જયભાઈ સહાનુભાવ. જયભાઈ સહાનુભાવ. જયભાઈ સહાનુભાવ. શું? સહાનુભાવ. સહાનુભાવ. હા. ચલો બીજા કોઈને કઈ જવાબ આપવો છે? સેવા ને સ્મરણ. હા, સેવા સ્મરણ. બરાબર. હવે કોઈને બીજા કોઈને? सेवा में साक्षात प्रभु के चरण स्पर्श। हाँ, मतलब हम अभी तक आधिदैविक आध्यात्मिक आदि भौतिक समझ ही नहीं पा रहे. पता नहीं क्यों इतनी सरलता से આપણે સમજેલા. આદિ ભૌતિક એટલે જે દ્રષ્ટિ દેખાઈ શકે એ આધ્યાત્મિક એટલે જે એની શક્તિ છે, ને આધિદૈવિક એટલે પોતાના જ ચરણ, જે ભગવાનના જ ચરણ એ આધિદૈવિક ચરણ થયા કે નહીં? પ્રભુના જે ચરણારવિંદ છે એ જ આધિદૈવિક ચરણ. આધિદૈવિક કોને કહેવાય? એમાં ક્યાંથી સેવા સ્મરણ ને સહાનુભાવ સહાનુભાવ એવું નથી. પ્રભુના પોતાના જ ચરણ એ આધિદૈવિક ચરણ છે. દુઃખ છે. માઇક મ્યુટ કરી દો. ભાવિકાબેન તો સમજો તો ખરા, આપણે આધ્યાત્મિક આદિ ભૌતિક આધિદૈવિક જે છે આપણે સમજી ચૂક્યા છીએ. તો પ્રભુનું પોતાનું જ જે સ્વરૂપ છે આધિદૈવિક સ્વરૂપ છે. તો પ્રભુના સ્વયંના જે ચરણારવિંદ છે આધિદૈવિક ચરણ છે. અને સત્સંગ અને શ્રીમદ ભાગવત આદિ ભૌતિક ચરણારવિંદ છે. અને જ્ઞાન અને ભક્તિ જે છે એ આધ્યાત્મિક ચરણ છે. બરાબર. તો આ રીતે જે છે એ પ્રભુના ચરણારવિંદનો 3 ભાવ શ્રી મહાપ્રભુજીએ ત્યાં બતાવ્યો. હવે આપણે જયારે દેવકીજીના સ્તુતિજી વિરામ થયા એના પછી શ્રી ભગવાન ઉવાચ એ આપણે કાલે જોયું. થોડું ફરીથી આપણે એનું ચિંતન કરી લઈએ કે ભગવાન પછી જે કહે છે કે એના 3 જન્મનો જે પ્રભુએ ત્યાં એમને બતાવ્યું કે ભાઈ તમારા આગળના 2 જન્મ કયા હતા. એટલે 3 જન્મની માહિતી આપી કે સૌથી પહેલો જન્મ જે છે એ પૃષ્ણી અને વસુ અને સુતપા રૂપે જે થયો, ત્યાં એમણે અત્યંત તપ કર્યું. ઇન્દ્રિયોનું દમન કરીને ખૂબ તપ કર્યું. બધા બહુ જ જે છે દંડનોને સહન કર્યા. અને એના પછી ભગવાનની જે આરાધના કરી અને ભગવાનમાં જે ચિત્ત રાખીને અનેક યુગો સુધી ભગવાનનું તપ કર્યું. ત્યારે જે છે ભગવાન પ્રસન્ન થયા અને વર આપવા માટે આપ પ્રયત્ન થયા. એના માટે પણ આપણે શબ્દ જોયેલો કે વરદરાજ, એટલે અત્યંત શ્રેષ્ઠ જે વર આપવામાં સૌથી ઉત્તમ વર આપવામાં જે પ્રવીણ છે, કે જે સર્વથી ઉત્તમ વ્રત જે વર આપે છે એવા જે પ્રભુ છે એ પ્રગટ થયા. બરાબર. તો એવા પ્રભુ જ્યારે પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કીધું કે હવે આપ કઈ માગી લો, અમારી પાસે કઈ માગો.
ત્યારે વસુદેવજી અને દેવકીજીએ ભગવાનનું અદ્ભુત લાવણ્યમય સ્વરૂપ જોઈને શું કીધું કે અમને આપના જેવો પુત્ર થાવ. અમને એક જ વાર માંગ્યું કે અમને આપના જેવો પુત્ર થાવ. ભગવાનને પુત્ર રૂપે નહોતા માંગ્યા, પણ આપના જેવો પુત્ર થાવ એવું માંગ્યું. ખરેખર શું માંગવું જોઈએ કે આપ જ અમારા પુત્ર રૂપે પ્રગટ થાવ. પણ અહીંયા તો આ જ્ઞાન માર્ગીય ભક્તો છે, એટલે કારણ કે જે પ્રેમ માર્ગીય હોય તો ભગવાનને માગે, પણ જે જ્ઞાન માર્ગીય હોય એ ભગવાનને ન માગે. પણ તેમ છતાં ભગવાન વરદાન આપવામાં સર્વશ્રેષ્ઠ હોવાથી ભગવાને વિચાર્યું કે જો એ મારા જેવો પુત્ર માગે છે તો મારા જેવું તો આ સમસ્ત બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. તો એટલા માટે ભગવાન 3 વખત જે છે એ પોતે પુત્ર રૂપે અવતર્યા. તો ત્યાં પણ હવે ગુસાઈજી એનો પણ ભાવ બતાવે છે કે 3 વખત કેમ પ્રગટ થયા. તો એનો ભાવ એ બતાવી રહ્યા છે કે જે લૌકિક સત્ય હોય એ એક ગણું હોય. એટલે લૌકિક સત્ય એટલે ધારો કે આપણે કોઈને વચન આપીએ કે હું તને તારું આ કામ કરીશ, તો આપણે એક જ વાર કરીએ, બરાબર, કારણ કે આપણે વચન એક વાર આપ્યું છે. તો જે લૌકિક સત્ય હોય એ એક ગણું હોય છે. લૌકિક સત્ય જે છે એનું જે પ્રમાણ છે એક જ ગણું હોય છે. જે વૈદિક સત્ય હોય એ 2 ગણું હોય. જે વૈદિક સત્ય જે છે એ 2 ગણું હોય અને જે દૈવીય સત્ય હોય એ 3 ગણું હોય. અહીંયા ભગવાન પોતે વરદાન આપી રહ્યા છે અને પોતાનું વચન સત્ય કરી રહ્યા છે, એટલા માટે 3 વખત પ્રગટ થયા. સમજ પડી? કારણ કે જો એક જ વખત પ્રગટ થાય તો એ કેવલ લૌકિક સત્ય ગણાય, એ દૈવીય સત્ય ન થાય. 2 વખત પ્રગટ થાય તો પણ વૈદિક સત્ય થાય. એ જે પ્રભુનું જે સત્યતા ન થાય એટલા માટે પ્રભુ જે છે 3 વખત પ્રગટ થયા. બરાબર. એટલે ભગવાને વરદાન તો એક વખત આપ્યું કે હું તમારા ત્યાં પ્રગટ થઈશ, પણ 3 વખત પ્રગટ થયા. તો ત્યાં પણ એવું જ કીધું કે ભગવાન જે માગીએ ને એનાથી 3 ગણું આપનારા છે. બીજો ભાવ એવો પણ બતાવ્યો કે ભગવાન આગળ જે પણ કઈ કામના કરવામાં આવે તો ભગવાન એનાથી 3 ગણું ભક્તોને આપનારા છે. ખબર પડી? કારણ કે અહીંયા તો એક વખત માગ્યું ને એમાંય ભગવાનને તો નથી જ માગ્યા, આપના જેવો પુત્ર થાય એવું કીધું. ભગવાનને માગ્યા હોય તો અલગ વસ્તુ છે. અહીંયા તો ભગવાન જેવો પુત્ર માગ્યો છતાં ભગવાન સ્વયં પુત્ર રૂપે પ્રગટ થયા. તો એ ભગવાન કેટલા બધા કૃપાળુ છે વિચારીએ કે એ બી 3 વખત થયા. બરાબર. આપણને કોઈ એવું કે આપણા જેવું કોઈ હોય તો અમારા ઘરે મોકલજો, તો આપણે જઈએ? કારણ કે એને તો આપણા જેવું કીધું કે તમારા જેવું બીજો કોઈ હોય ને તો અમારા ઘરે મોકલજો, તો આપણે ન જઈએ. આપણને તો ત્યાં આપણને મર્યાદા, આપણને તો કોઈ મેરેજમાં ખાલી ફોનથી કહી દે કે આવજો તોય ખોટું લાગે છે કે ઘરે આવીને કંકોત્રી ના આપી. વોટ્સઅપમાં મોકલે, ફોનમાં કઈ આમંત્રણ આપે કે આવવાનું છે તમારે, તોય આપણને તો મોઢું ચડાવી દઈએ કે કેમ જાતે પોતે આવીને ઘરે ના આવવું જોઈએ કંકોત્રી આપવા કે આમંત્રણ આપવા. કેટલું બધું આપણને તો માન હોય, કેટલી બધી આપણે. ભગવાન એવા નથી. જુઓ, ભગવાનને તો એવું કીધું કે આપના જેવો પુત્ર આવે અમારે ત્યાં આવે તો ભગવાન પોતે આવ્યા. કારણ કે ભગવાન જે છે નિર્ગુણ છે, નિર્દોષ છે. એ કોઈ પ્રકારની જે છે આપની અંદર એવો માન ભાવ નથી, તો પોતાના ભક્તો ઉપર કૃપા કરનારા છે. તો એટલા માટે જે છે કે પ્રથમ જન્મે તો કૃષ્ણી ગર્ભ રૂપે પ્રગટ થયા. એના પછી જે છે બીજો જન્મ વસુદેવ અને દેવકીજીનો એ જે છે અદિતિ અને કશ્યપ રૂપે પ્રગટ થયા. તો ત્યાં ઉપેન્દ્ર અને વામન રૂપે પ્રગટ થયા. અને જે ત્રીજા જન્મ એટલે હવે જે પ્રાગટ્ય છે એમાં ભગવાન સ્વયં જે છે એ અત્યારે કૃષ્ણ રૂપે એ પ્રગટ થયા. બરાબર. તો આટલે સુધી આપણે જોયું હતું. હવે 45મો શ્લોક જે છે એને આપણે થોડો સમજવાનો હતો કે તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. આવું ભગવાને છેલ્લા શ્લોકમાં કીધું. હવે આ શ્લોક છે ને એ બહુ સમજવા જેવો શ્લોક છે ને. આપણા શ્રી મહાપ્રભુજીએ પણ આ જ આજ્ઞા કરી છે કે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદ્રઢ ભક્તિ. આપણી ભક્તિ કઈ છે? પુષ્ટિ માર્ગીય ભક્તિ એટલે શું?
જો આપણને કોઈ પૂછે તો એનો જવાબ શું, તો લખી લો મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ પ્રેમ ભક્તિ, એ પુષ્ટિ માર્ગીય ભક્તિ. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ પ્રેમ ભક્તિ, એનું નામ પુષ્ટિ માર્ગીય ભક્તિ. હવે એને આપણે સમજીશું કે એટલે શું, પણ પહેલા લખી લો મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ પ્રેમ ભક્તિ, એને કહેવાય પુષ્ટિ ભક્તિ. બરાબર લખ્યું. હવે જુઓ આનો અર્થ શું, અહીંયા પણ પ્રભુ શું કહી રહ્યા છે, તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. નિરંતર, એક ક્ષણ પણ ચૂક્યા વગર નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. અને પુત્ર ભાવ તો રાખવાનું, કે પુત્ર ભાવ તો એટલે કે હું આપણા ઘરે પ્રગટ થયો છું તો આ દ્રષ્ટિથી તો આપનો પુત્ર છું જ, અને આપની મારામાં પુત્ર ભાવથી તો બુદ્ધિ રહેવાની જ. પણ કેવલ પુત્ર ભાવ નહીં ચાલે, કારણ કે ન લૌકિક કૃષ્ણ પ્રભુ, મહાપ્રભુજી પણ શું કહે છે, પ્રભુ લૌકિક નથી, એટલે કેવલ પુત્ર ભાવ રાખશો એ નહીં ચાલે. આપે કેવલ ને કેવલ પુત્ર ભાવથી નહીં પણ નિરંતર મારામાં બ્રહ્મ ભાવ રાખવો. બરાબર. અને એના પછી શું કીધું, વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે, એટલે નિત્ય લીલાની પ્રાપ્તિ થશે. પણ ક્યારે, કે જ્યારે તમે મારામાં પુત્ર ભાવની સાથે બ્રહ્મ ભાવ રાખશો ત્યારે, અને વાત્સલ્ય પૂર્વક જ્યારે આપ સ્નેહ અને એનાથી ચિંતન કરશો ત્યારે, બરાબર, તો મારા પરમ પદની પ્રાપ્તિ આપને હવે આ જન્મે થશે. કારણ કે પ્રભુ 3 જન્મમાં તો ઉદ્ધાર કરનારા જ છે, એટલે 3 થી વધારે જન્મ થતો જ નથી. જેના ઘરે ભગવાન સ્વયં પ્રગટ થયા હોય તો એટલા જ માટે આપણે ત્યાં પણ શું કહેવાય છે કે 3 જન્મનો અંતરાય હોઈ શકે. તો જેના પણ માથે ઠાકોરજી બિરાજતા હોય તો એને પણ વધારેમાં વધારે 3 જન્મનો અંતરાય હોય. તો એનાથી વધારે તો ભગવાન કરાવતા જ નથી. પણ એ છેલ્લા જન્મનો જે છે એનું શું છે કે જે મહાત્મય પૂર્વક સુદ્રઢ પ્રેમ ભક્તિ. હવે આપણે એના ઉપર આવીએ કે એ મહાપ્રભુજી એના દ્વારા આપણને શું કહી રહ્યા છે કે પ્રભુની અંદર જે છે એ એકદમ દ્રઢ અનન્ય પ્રેમ હોવો જોઈએ. પ્રભુની સાથે અનન્ય પ્રેમ હોવો જોઈએ. પણ ઘણા શું કે અમે તો પ્રભુની બાલ ભાવથી સેવા કરીએ, કોઈ કે માધુર્ય ભાવથી, કોઈ કે દૈન્ય ભાવથી, કોઈ કે શાંત ભાવથી. એ ભાવ બરાબર છે. કોઈ કે કેવલ બાલકના ભાવથી, કોઈ કે પતિના ભાવથી, કોઈ કે પિતાના ભાવથી. તો એ બધા જ ભાવ બરાબર છે. પણ કેવલ એક જ ભાવ રાખીએ તો એની સાથે જો આપણે પ્રભુ એ લૌકિક નથી એ ભૂલી જઈએ, અલૌકિક છે એ યાદ રાખવું પડે. જો લૌકિક છે એવું માનીએ તો ત્યાં એ ભક્તિ મહાપ્રભુજી ફલરૂપા ભક્તિ નથી માનતા. હવે એનું શું તમને જો એક એક્ઝામ્પલ આપું, મર્યાદા માર્ગમાં તમને છે ને ઘણા એવા વિડીયો જોવા મળે કે ક્યાંય પ્લેનમાં જતા હોય ને તો પોતાના બાસ્કેટમાં પોતાના જે સ્વરૂપ હોય મોટા મોટા બાલક જે લાલનના, એને લઈને જઈને લોકોને બતાવે કે અમે કેવી ભક્તિ કરી રહ્યા છીએ. અને જાણે એવો લૌકિક વ્યવહાર કરે ભગવાન જોડે અને લોકો પાછા વાહ વાહ કરે કે હા હા આપના જેવા ભક્તોને તો અમે જોયા નહીં. અને જ્યાં જાય ત્યાં બાસ્કેટમાં જોડે લઈને જાય ને લોકોને બતાવે ને આમ તેમ. અને ભગવાન જોડે તો ચોકલેટ એમના આજુબાજુ મૂકી હોય, કોલ્ડ ડ્રિંક મૂક્યા હોય, પેલા નાના નાના થમ્સઅપ ને કોકા કોલા ને બધું. અને ખબર નહીં કયા કયા આડંબરોના પ્રદર્શનો, હું તો એને આડંબર પ્રદર્શન જ કહું છું, કે કરતા હોય. તો એ જે છે કેવલ અને કેવલ મર્યાદા માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીને એ વસ્તુ માન્ય નથી. આપણે ત્યાં તો જયારે પ્રભુને બહાર પધરાવા હોય આપણા નિજ ઘરની બહાર કે બહાર બારગામ, તો કેટલું કેટલું પ્રભુને તો આપણે ભોગ ધરીને વિનવણી કરવી પડે. પાછા પધરાઈએ તો શ્રમ ભોગ ધરીએ કે પ્રભુ આપ શ્રમ કે પ્રભુને ક્યાંય અસુખ ન. ઝારીજીમાં મિશ્રીજી ભરવાના હોય છે, બંટાજી ધરવાના હોય. એક વખત આપણે ઝાંપીજીનો પણ ક્રમ લઈશું ક્યારેક સમય, જો મહાપ્રભુજી કૃપા કરશે, કે ઝાંપીજી કઈ રીતે કરવા જોઈએ. તો ઘણા મેં એવી રીતે જોયું છે કે ઘણાને સમજ નથી હોતી. એવું નથી કે કરવા નથી માંગતા, પણ કોઈ સમજાવનાર નથી કે કઈ રીતે ઝાંપીજી કરવા જોઈએ અને કઈ કઈ વસ્તુઓ સાથે હોવી જોઈએ. બહુ એટલું અઘરું નથી હો.
બહુ સરળ છે. મેં તો એક જ એવો ક્યાંક, હું તો બહુ બહાર જવાનું થતું નથી, પણ ઇનકેસ શ્રીનાથજી કે નાથ દ્વારા કે ક્યાંય જવાનું થાય તો એક જ એવો સુંદર થેલો એ રીતે રાખ્યો છે કે જેની અંદર પ્રભુના સુખરૂપ બધું જ આવી જાય. તો આ બહુ એટલું બધું પણ અઘરી વસ્તુ નથી, પણ ખાલી સમજની જરૂર છે કે કઈ રીતે કરવું જોઈએ. બરાબર. તો આપણે ત્યાં એ રીતનો ક્રમ છે, પ્રભુ સુખનો ક્રમ છે. એટલે આપણું બાળક છે તો આપણે કઈ ખભા પર લઈને ચાલી ન શકીએ, કે ગમે તેવા સાવ અશુદ્ધ અવસ્થામાં હોઈએ તો એ હાથમાં લઈને ચાલી ન શકીએ. બરાબર. કારણ કે આ તો મારું બાળક છે, મારું છોકરું છે એવું કરીને એવું ના થઈ શકે, કારણ કે પુત્ર ભાવની સાથે એ ભગવાન પણ છે. તો એ ભાવને સાથે રાજ કરવું જોઈએ. આપણે ત્યાં સુરદાસજીના વાર્તા જે છે 84 વૈષ્ણવની વાર્તામાં, એમાં આ પ્રસંગ બહુ સ્પષ્ટ રીતે સમજાયેલો છે. અને એના માટે પેલું પદ પણ આપેલું છે કે જે આપણે ત્યાં જન્માષ્ટમીના દિવસે ગાવામાં આવે છે. બહુ મોટું પદ છે સુરદાસજીના વાર્તાજીમાં. બહુ સુંદર રીતે એમાં સુરદાસજીએ વર્ણન કરેલું છે. હું કહું એક જ મિનિટ. વ્રજભયો મહરી કે શું કહ્યું? વ્રજભયો મહારાજ કે પૂત. મહાત્માનું વર્ણન થોડું છે, તો નંદ મહોત્સવનું પદ. હા વિશાખા બોલો. એમને મહાત્માનું પદ છે સુરદાસજીનું. મહાત્માનું પદ ગવાય છે, એમાં છે એ પંક્તિ યાદ આવે ને તો વાર્તાજીની અંદર નથી મળી, પણ સુરદાસજીએ જરૂરથી એ વાર્તાજીમાં ક્યાંક તો આવે છે કે લીધું પદ, અને મહાપ્રભુજીએ ત્યાં પ્રસન્ન થયા. હા, મળી ગયું. કોન સુકૃત ઇન વ્રજવાસીન કો વદત વિરંચી શિવશેષ. આ જે છે મહાત્મયનું પદ છે. જો કદાચ કોઈને ધ્યાનમાં હોય તો કોન સુકૃત ઇન વ્રજવાસન કો વદત વિરંચી શિવશેષ. બરાબર. ગોરી રાગમાં છે. હા, 11 તુકનું પદ છે. આની અંદર પણ સુરદાસજીએ આ જ વર્ણન કર્યું છે કે પ્રભુ પાલક. તો એ જ વસ્તુ આપણે કે પદને પણ સમજીશું. અત્યારે સમય નથી એના માટે, બાકી એ પદનું વર્ણન છે. હવે એક પંક્તિમાં માયનું વર્ણન છે. પ્રભુ પલ્લામાં ઝૂલી રહ્યા છે, પણ આખું બ્રહ્માંડ જ જેનું પલ્લું છે એવા પલ્લામાં ઝૂલી વિરુદ્ધ રહ્યા ધર્માશ્રય. છે. સમજ પડી? ભાઈ વચ્ચે આ રીતે અનમ્યુટ ન કરો. પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય. હા, જે બોલવું હોય આપ હેન્ડ રેઝ કરીને બોલો. મને હેન્ડ રાઇઝ નથી કરતા આવડતું. તો મ્યુટ રાખો, કારણ કે મારી લિંક તૂટી જાય છે. તો અહીંયા જે છે એ પ્રભુનું જે છે મહાત્મયની સાથે, પ્રભુની લીલાની સાથે મહાત્મયનું વર્ણન આપ કરી રહ્યા છે. અને એનું જે ભાવ પ્રકાશ જોશો ને તો એની અંદર પણ શ્રી હરિરાયજીએ બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે કે કેવી રીતે આજ પુષ્ટિ માર્ગની જે ભાવના છે કે ભાઈ સ્નેહપૂર્વક પ્રભુની સેવા કરવી, પણ મહાત્મય સાથે કરવી. સ્નેહપૂર્વક કરવી, પણ મહાત્મય સાથે. તો એ જ વસ્તુ અહીંયા શ્રી ઠાકોર, અહીંયા ભગવાન પણ વસુદેવ દેવકીજીને બતાવી રહ્યા છે કે મારામાં પુત્ર ભાવ અને નિરંતર બ્રહ્મ ભાવ રાખવો. જો પુત્ર ભાવ ક્યારેક નહીં રાખો તો ચાલશે, પણ નિરંતર બ્રહ્મ ભાવ તો રાખવો પડશે. બરાબર. એટલે બ્રહ્મ ભાવની મુખ્યતા રાખી ભગવાને પણ, કે કેવલ લૌકિક ભાવ નહીં ચાલે, કારણ કે પુત્ર ભાવ એ તો લૌકિક ભાવ થયો, અને ભગવાન લૌકિક થી પર છે, અલૌકિક છે. પ્રભુ સાથે સંબંધ જોડવામાં વાંધો નથી, પણ એટલા જ માટે શિક્ષાપત્રની અંદર પણ પહેલા જ શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુ શું કહે છે કે પ્રભુની અંદર રાજા જેવો ભય રાખવો, પ્રભુની સાથે પ્રેમ કરવો, પણ રાજાની સમાન ભય રાખવો. પહેલા જ શિક્ષાપત્રમાં હરિરાયજી કહી રહ્યા છે. તો રાજા એટલે આપણી સામે જો કોઈ રાજા હોય કે નરેન્દ્ર મોદી આવે કે કોઈ પ્રધાન આવે તો આપણે કેવા ગળગળા થઈ જઈએ, આપણે કેટલું બધું આગળ પાછળ પેલું કરવા લાગીએ. પણ સાક્ષાત ત્રિભુવનપતિને રોજ આપણે સેવામાં બધું ચલાવી લઈએ, અને પ્રભુ પણ ચલાવી લે છે, કારણ કે
નિરંતર જે છે બ્રહ્મ ભાવની ખામી રહી જાય છે એટલા માટે. તો અહીંયા પણ મહાપ્રભુજી એ જ આપણને બતાવી રહ્યા છે કે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદ્રઢ પ્રેમ ભક્તિ એ જ પુષ્ટિ માર્ગીય ભક્તિ છે. બરાબર, તો હવે સમજ પડી ગઈ. તો આ જેનું છે આ શ્લોકનું એ વિશેષમાં ચિંતન આપણે કરવાનું હતું. આમાં કોઈને કઈ પ્રશ્ન ચર્ચા હવે કઈ? हाँ जय भाई, जय श्री कृष्ण। हाँ वो पुष्टि भक्ति का महात्मा ज्ञान बराबर नहीं समझ में आया था, बता दीजिए। महात्मा ज्ञान मतलब प्रभु भगवान न लौकिक कृष्ण प्रभु प्रभु अपने बालक है। अगर कोई आपने अपने वहां आपके माथे प्रभु बाल भाव से विराजमान है, पर केवल बालक नहीं है, वो अलौकिक बालक है। तो प्रभु के साथ प्रकार से व्यवहार करना चाहिए, न केवल लौकिक बालक। पुष्टि का अर्थ बताया था ना आपने, तो वो पूछ रही थी महात्मा। हाँ वही बता रहा हूँ, महात्मा ज्ञान के सहित प्रेम करना है प्रभु के। हाँ। प्रभु से महात्मा ज्ञान पूर्वक प्रेम करना है, केवल लौकिक भाव से नहीं। हाँ पुष्टि महात्मा ज्ञान के। हाँ ठीक, जय श्री कृष्ण। जय श्री कृष्ण। बीजा कोई वैष्णव ने कही? આ બહુ ગંભીર વસ્તુ છે, થોડી ચિંતન કરવા જેવી છે. ક્યારેક આપણે સમય મળશે મહાત્મા જ્ઞાન પદની એક કડી બોલો તો પેલા એક પદની તું બોલો તો સુધી જોયું. હવે આપણે 46 થી લઈને 53 શ્લોક જે છે ત્રીજા અધ્યાયના અંતિમ 8 શ્લોકો, એમાં જે છે ભગવાનનું મથુરાથી લઈને ગોકુલ પ્રયાણ સુધીનું વર્ણન છે. બરાબર, કે ભગવાન જે છે એ મથુરા કારાગૃહમાં જે પ્રગટ થયા ત્યાંથી લઈને પછી જે ગોકુલ નંદ બાવાના ઘરે પધારે છે ત્યાં સુધીનું જે વર્ણન છે 46 થી લઈને 53મા શ્લોક સુધી, 46 થી લઈને 53 શ્લોક જે છે એ 8 શ્લોક, છેલ્લા 8 શ્લોક જે છે એની અંદર એ વર્ણન છે અને પછી અધ્યાય વિરામ થાય છે. પણ એની પહેલા એટલે આ જે 45મો શ્લોક જે ભગવાન ઉવાચ જ્યાં વિરામ થાય છે અને પછી સુક ઉવાચ એટલે 46મા શ્લોક થી હવે સુખદેવજી જ્યાં પોતે પ્રારંભ કરે છે એની પહેલા હવે શ્રી મહાપ્રભુજી કારિકાજીનો લખવાનો પ્રારંભ કરી રહ્યા છે. 9 કારિકાજી લખ્યા છે કે કેમ ભગવાન જે છે એ ગોકુલ પધાર્યા. બરાબર, વસુદેવ દેવકીજીને કેમ સાથે લઈને ન ગયા. પ્રભુ ચાહત તો એમને તરત જ ત્યાં બંધનોમાંથી છોડાઈને પોતાની સાથે લઈ જઈ શકત ને, પણ કેમ એવું ન કર્યું. એનું જે ભાવ છે એ હવે મહાપ્રભુજી પોતાના કારિકાજીમાં સમજાઈ રહ્યા છે. તો આજે આપણે થોડું એનું ચિંતન કરીએ, કારણ કે સમજમાં આવી જાય એવું છે એટલે હું લઈ રહ્યો છું. જયભાઈ જરાક ફરી બોલો ને, સહેજ ફરી. ગોકુલ કેમ ના પધારે એનું કઈ? હા, એટલે જે શ્રી મહાપ્રભુજી હવે 9 કારિકાજીઓમાં એ ભાવ બતાવી રહ્યા છે કે પ્રભુ હવે શ્રીમદ ગોકુલમાં જે છે પધારી રહ્યા છે, પણ વસુદેવ દેવકીજીને ત્યાં એટલે કેમ પધારી રહ્યા છે ને વસુદેવ દેવકીજીને સાથે કેમ નથી લઈ જઈ રહ્યા. તો એનો જે ભાવ છે એ શ્રી મહાપ્રભુજી હવે પોતાના 9 કારિકાજીઓમાં બતાવી રહ્યા છે. 46મો શ્લોક પ્રારંભ થાય એની પહેલા 9 કારિકાજીઓમાં બતાવી રહ્યા છે. આપણે હવે એનું ધીરે ધીરે ચિંતન કરીએ. તો હવે સૌથી પહેલા જે છે કારિકાજી એમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ વસુદેવ દેવકીજીને ત્યાં ભગવાન પુત્ર તરીકે પ્રગટ થયા તેનું સાધન તો તપ હતું. સમજ પડી? જો આપણે સમજીશું તો જ્યારે ભગવાન જે અત્યારે પ્રગટ થયા એના માટે આપણે સાધન શું કર્યું? તપ કર્યું. અને તપથી જે ભગવાન પ્રગટ થયા એ કોઈ પુષ્ટિ પ્રભુ પ્રગટ ન થાય. તપથી પુષ્ટિ પ્રભુ પ્રગટ થતા નથી, કે પુષ્ટિ પ્રભુ તપથી મળતા નથી. બરાબર, તો ભગવાન જે પુત્ર તરીકે પ્રગટ થયા તેનું સાધન તો તપ હતું. ભવિષ્યમાં લીલાના રસની પ્રાપ્તિ થાય તે માટે ભક્તિ માર્ગીય સાધન હજી બાકી રહ્યું વસુદેવ દેવકીજીનું.
વસુદેવ દેવકીજીને, કારણ કે પ્રભુએ કીધું ને કે મારા પરમ પદમાં આપની પ્રાપ્તિ થશે, મારા નિત્ય લીલામાં પ્રાપ્તિ થશે, તો એ તપથી સંભવ નથી. કોઈ ગમે એટલું તપ કરે પણ નિત્ય લીલામાં પ્રાપ્તિ ન થઈ શકે, કારણ કે તપ એ મર્યાદા માર્ગીય સાધન છે, પુષ્ટિ માર્ગીય નહીં. બરાબર? તો એટલા માટે શું કીધું કે જે ભગવદ રસની પ્રાપ્તિ માટે હજુ ભક્તિ માર્ગીય સાધન કરવાનું બાકી રહ્યું, તેથી ભગવાને પોતાનો વિયોગ કરાવ્યો. શું કરાયું? ભગવાને પોતાનો હવે આગળ જે છે આજ્ઞા કરશે કે હવે મને ગોકુલમાં મૂકી જાઓ, ભગવાન એમનાથી દૂર જશે. હવે તો ખબર જ છે કે આ ભગવાન છે, એટલે ભગવાનના સ્વરૂપનો એમને વિયોગ થશે. એટલે ભગવાને પોતાનો વિયોગ કરાયો, વિયોગ કર્યો, ત્યારે ભગવદ ભાવની વૃત્તિ આપમેળે થશે. ત્યારે વસુદેવ દેવકીજીને ભગવદ ભાવની વૃત્તિ જે છે, ભગવદ ભાવની વૃદ્ધિ આપમેળે થશે, કારણ કે ભગવાનનો હવે વિયોગ થશે. સમજ પડી? આપણે ત્યાં પણ ક્ષણે ક્ષણે પ્રભુના ટેરો આવે આપણને. તો એટલે મને તો કે એવો કે ભગવદ ભાવ થતો નથી, પણ એટલા જ માટે મહાપ્રભુજીએ સંયોગ અને વિયોગ રાખ્યો. આપણે ત્યાં 24 કલાક કઈ દર્શન ખુલ્લા રહેતા નથી. આપણે ત્યાં શું કહેવાય? ઝાંખી, પ્રભુની ઝાંખી. એટલે અમુક ક્ષણો માટે, અમુક મિનિટો માટે દર્શન ખુલ્લા રહે. પહેલાના પ્રાચીન ક્રમમાં તો એવો ક્રમ હતો કે અડધો કલાકથી વધારે દર્શન ખુલ્લા રાખવા નહીં. ગમે તેવો મનોરથ હોય, ગમે તેવો મોટો ઉત્સવ હોય, ગમે તેવો મનોરથ હોય, અડધો કલાકથી વધારે દર્શન ખુલ્લા રાખવા નહીં. આવો પ્રાચીન બાળકોનો આગ્રહ હતો, નિયમ હતો. અત્યારે તો એવું નથી. હવે તો 1 કલાક 2 કલાક દર્શન, હવે તો એમને એમ શહેરના દર્શન 1 કલાક સુધી ખુલ્લા હોય છે ઘણા હવેલીઓમાં. હવે સમયને અનુસાર બધું ચાલે છે. પહેલાના જે પ્રાચીન બાળકોનો જે પોતાના નિજી સ્વરૂપોની અંદર જે ક્રમ હતો, એમાં એ રીતે હતું કે પ્રભુને વધારે શ્રમ કરાવવો નહીં. તો એટલા માટે અહીંયા કહે છે કે હવે જે વિયોગ થશે એનાથી ભગવદ ભાવની વૃદ્ધિ બંનેને આપમેળે થશે. હવે કેવી રીતે ભગવદ ભાવની વૃદ્ધિ થશે? તો કહે છે કે આટલા દિવસે જે પ્રભુ પ્રગટ થયા ને થયા, હવે અમારા જે પુત્ર રૂપ પ્રભુ છે એ હવે આટલા દિવસના થયા, આટલા મહિનાના થયા. હવે તો અમારા જે બાલક, જે પુત્ર રૂપ પ્રભુ છે, આમ કરતા હશે. હવે તો પોતાના મોટા ભાઈ સાથે આ લીલા કરતા હશે. હવે તો એ આટલા વર્ષના થયા હશે. હવે તો એમનો નામકરણ સંસ્કાર થઈ ચૂક્યો હશે. હવે તો એ બાળ લીલા કરતા હશે. બરાબર? હવે તો જે વ્રજમાં પોતાના સખાઓ સાથે ક્રીડા કરતા હશે. તો એમને એ રીતે માનસી ત્યાં સિદ્ધ થઈ જશે. મહાપ્રભુજી શું કહે છે કે એ રીતે જે નિરંતર જે છે પ્રભુમાં પરાયણ એમનું ચિત્ત રહેશે, એટલે ત્યાં એમનો ત્યાં માનસી સિદ્ધ થઈ જશે. એટલે એ પુષ્ટિ સાધન થયું. સમજ પડી ને? પેલું જે તપથી પ્રભુને મળ્યા, એનાથી પ્રભુ પુત્ર રૂપે પ્રગટ થયા. જુઓ, વામન રૂપે પણ પ્રગટ થયા તો પ્રભુએ પોતાનું અવતાર લીલાનું કાર્ય કર્યું અને પોતે લીલામાં પધારી ગયા. બરાબર? કોઈ બાળ લીલાનું સુખ ન આપ્યું કે કોઈ પણ પ્રકારનું એવું જે કહેવાય કે પ્રભુના સુખનું કઈ એવું કઈ દાન કઈ વસુદેવ દેવકીજીને ન થયું. અહીંયા પણ પુત્ર રૂપે પ્રગટ થયા, પ્રભુના દર્શન થયા, પણ સ્વરૂપાનંદનું દાન બાકી રહ્યું. બરાબર ને? સ્વરૂપાનંદ એટલે પ્રભુની સેવાનું, પ્રભુની લીલાનું, પ્રભુની માનસીનું સુખ નથી મળ્યું. તો હવે ત્રીજો જન્મ છે તો પ્રભુની લીલામાં પ્રાપ્તિ કરવા માટે આ વસ્તુની જરૂર છે, કારણ કે એ જ ભક્તિ માર્ગીય સાધન છે કે જેનાથી પ્રભુની લીલાની પ્રાપ્તિ થઈ શકે. એટલે એ કરાવવા માટે પ્રભુ હવે જે છે કે હવે વિયોગ કરાવી રહ્યા છે. પછી કહી રહ્યા છે કે મોટા ભાઈ સાથે આ જે પ્રભુ ક્ષેમ કુશલ હશે એવા મનમાં વિચારો આવશે કે આ જે હવે અમે પ્રભુના ફરી દર્શન ક્યારે કરીશું. અને એવા પ્રકારના અનંત ભાવોને લીધે અને દર્શનની જે ઘણી આરતી થશે, તાલાવેલી લાગશે બંનેને. વસુદેવજી અને દેવકીજીને પ્રભુના દર્શનની જે આરતી થાય, તાલાવેલી લાગશે. અને એકબીજા જોડે જયારે વાતચીત કરશે એટલે સત્સંગ બની જશે. કારણ કે ભગવદ વાર્તા કરશે ને કે હવે આપણા પુત્ર રૂપ પ્રભુ કેટલા વર્ષના થયા હશે, હવે તો આમ લીલા કરતા હશે, હવે તો આમ કરતા હશે. એટલે જુઓ, લૌકિક સંબંધો અલૌકિક બની જશે. અત્યાર સુધી પતિ પત્ની હતા, પણ હવે ભગવાનની વાતો કરશે એટલે બંને ભગવદીયપણું પ્રાપ્ત કરશે. એટલે એમની વાતો પણ હવે સત્સંગ બની જશે. સમજ પડી? એટલે આ પ્રભુ કેવલ આપણા માથે, આપણા ઘરે પધારે, એનાથી આપણા ઘરમાં કેટલી બધી વસ્તુ બદલાઈ જાય.
આપણે સામાન્યતઃ શું કહીએ કે મારા માટે રસોઈ કરી દેજે, જો પ્રભુ ના બિરાજતા હોય તો પછી શું કહીએ, ચલો પ્રભુ માટે આ સામગ્રી કરી દેજે. વસ્તુ એ જ કરવાની છે. વસ્તુ પહેલા પણ રસોઈ કરતા હતા, પછી પણ રસોઈ જ કરવાની છે, પણ પહેલા રસોઈ હતી, હવે સામગ્રી બની. તો પહેલા ખાલી લૌકિક વાતચીત હતી, હવે સત્સંગ બની ગયો, હવે ભગવત ચર્ચા થઈ ગઈ. તો પ્રભુને અહીંયા જે કીધું કે વસુદેવ દેવકીજી જે છે એ સર્વ ઇન્દ્રિયોથી હવે પ્રભુને પરાયણ થશે અને એમને વિયોગથી, આરતીથી એ સદા જે હૃદયમાં જે છે એમનું જીવન 11 વર્ષ સુધી હરિ જે ગોકુલમાં રહેશે તો એમનું જે છે ત્યાં માનસી ત્યાં સિદ્ધ થઈ જશે. અને જે કે છે કે એનાથી પછી હવે કોઈ લૌકિક ભાવ જે છે કે બીજો અન્યથા ભાવ પ્રભુમાં રહેશે નહીં. અને મહાત્માના જ્ઞાન સાથે જે સ્નેહ થયો છે એટલે એના કારણે જે એમની પછી ત્યાં લીલામાં પ્રાપ્તિ સરળ બનશે. એટલે આ રીતે એ ભાવ જે છે એ શ્રી મહાપ્રભુજીએ અહીંયા બતાવ્યો. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી વિરામ રાખીએ છીએ. આની અંદર કોઈને કઈ ચિંતન આદિ? કાલે આપણે બાકીના 8 શ્લોકોનું જે છે ચિંતન કરીશું અને કદાચ કાલે અધ્યાય જો વિરામ થશે. અલગ અલગ ભાવ બતાવ્યા છે કારિકાજીમાં. અને કાલે જે છે પ્રભુ કઈ રીતે શ્રીમદ ગોકુલમાં પધારે છે એનું ચિંતન બાકીના જે છેલ્લા 8 શ્લોકો છે એમાં આપણે કરીશું.